વગર ગેસ ચાલુ કરે તમે ઘરે મોદક બનાવવા માંગતા હો તો આ ઇન્સ્ટન્ટ રેસીપી મોદકની જરૂરથી ટ્રાય કરજો. એકદમ સહેલી રીતે આપણે આસાનીથી બહુ બધા મોદક વગર ગેસ ચાલુ કરે કઈ રીતે ઘરે બનાવી શકીએ એની ફૂલ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું. તો ચલો જઈએ રેસીપી તરફ. એના માટે મેં અહીંયા 1 કપ જેટલું કાજુ લીધા છે. તમે આખા કાજુની જગ્યાએ કટકા કાજુનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને એનું પાવડર બનાવી દેવાનું છે. કંઈક આવી રીતે એનું પાવડર બનાવીને આપણે રેડી કરવાનું છે. હવે 1 કપ જેટલા કાજુ હતા તો એની જગ્યાએ મેં અડધો કપ જેટલું ખાંડ એડ કરી છે. જો અગર તમને ગળપણ ઓછી ભાવતી હોય તો તમે ઓછું પણ ખાંડ એડ કરી શકો છો. અને અડધો કપ જેટલું મેં આમાં મિલ્ક પાવડર એડ કર્યું છે. હવે બધાને આપણે ફરીથી મિક્સ કરી લઈશું. અને જો મિક્સ કર્યા પછી અગર એકદમ પાવડર ફોર્મ ના રહેતું હોય તો તમે આને ચાળીને લેજો. નહીં તો અગર જો ખાંડ આખી રહી જશે તો તમારા મોદક બગડી જશે. એટલે એકદમ સરસ આપણે એને ક્રશ કરવાનું. અગર ના ક્રશ થતું હોય બરોબર તો આપણે આ જે પાવડર છે એ ચાળીને લેવાનો. આવી રીતે આપણે વાટકામાં લઈ લેવાનું. હવે આનો એક સરસ આપણે લોટ બાંધવાનો છે. એના માટે મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે. આ જે મોદક છે મેં પ્રસાદ માટે બનાવ્યું છે એટલે ઇન્સ્ટન્ટ પતી જવાનું છે. એટલે મેં આનેમાં લોટ બાંધવા માટે દૂધનો ઉપયોગ કર્યો છે. હવે થોડુંક દૂધ નાખીને આપણે એક સરસ ટાઈટ ડો રેડી કરવાનું છે. આપણે કાઠો લોટ બાંધવાનો છે જેથી બહુ ઢીલું ના થાય. જો અગર કદાચ આ લોટ ઢીલું થઈ જશે તો તમારું સરસ મોદક નહીં બને. આપણે આટલું કાઠું લોટ બાંધીને રેડી કરવાનું છે. કંઈક આટલો જ કાઠો લોટ હોવો જોઈએ. હવે મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ લીધા છે. કિશમિશ, કાજુ, બદામ અને પિસ્તા. તમે તમારી પસંદગીના કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને આવા નાના કટકા આપણે એના કરી દેવાના છે. હવે જે આપણે કાજુનો લોટ રેડી કર્યો એમાંથી મેં થોડું લોટ આમાં એડ કર્યું છે. હવે મેં આમાં કેસરવાળું દૂધ થોડું એડ કરું છું જેથી જે લોટ છે એ થોડું પોચું થાય અને ડ્રાયફ્રૂટ અને લોટ બધું સરસ રીતે મિક્સ થઈ શકે. બહુ પણ આપણે કેસરનું દૂધ એટલે નાખીએ છીએ કે આમાં થોડું સરસ કલર પણ આવે અને સરસ રીતે આવી રીતે એક સરસ લોટ બંધાઈને રેડી પણ થઈ જાય. આપણે કઈ ડ્રાયફ્રૂટનો આવી જ રીતે એક બીજું પણ મિક્સર રેડી કરીને મૂકી દેવાનું છે કંઈક આવી રીતે. હવે આપણે મોદક બનાવીશું. મોદક બનાવવા માટે મેં અહીંયા આવી રીતના મોદકનું જે આવે છે સંચો એનો ઉપયોગ કર્યો છે. હવે એકવાર એને થોડું આપણે ઘી કે તેલ જે તમે લગાવવા માંગતા હો આપણે થોડું લગાવી દઈશું. હવે આપણે જે કાજુનું જે લોટ આપણે રેડી કર્યો હતો એને આવી રીતે આપણે 2 સ્ટેન્ડમાં આવી રીતે સેટ કરી દેવાનું છે. આપણે બહુ જાડું પણ નથી સેટ કરવાનું. આવી રીતે થોડું આપણે 2 બાજુ લગાવી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં થોડું કાજુનું જે આપણે મિક્સર રેડી કર્યું છે એને મેં આવી રીતે લગાવી દીધું છે. હવે આપણે વચ્ચેથી એને સહેજ પતલું કરી દઈશું જેથી આપણે જે ડ્રાયફ્રૂટનું જે આપણે લોટ રેડી કર્યો છે એને પણ આપણે વચ્ચે આવી રીતે સેટ કરવાનું છે. હવે જે આપણે ડ્રાયફ્રૂટની ફિલિંગ રેડી કરી છે એને આપણે થોડું 2 બાજુ આવી રીતે ડ્રાયફ્રૂટની ફિલિંગ મૂકી દઈશું. અને હવે આપણે આ સંચાને સરસ રીતે આપણે બંધ કરી દઈશું. અને વધારાનો જે બી લોટ હોય એને આપણે આવી રીતે કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો વધારાનો જે બી લોટ હતો અમે અહીંયાથી નીચેથી કાઢી લીધું અને એને સરસ રીતે આપણે પ્રેસ કરી દઈશું જેથી એનું જે શેપ છે એકદમ સરસ આવે. જો હું તમને હવે આને ખોલીને બતાવું છું કેટલું સરસ આપણું મોદક બનીને રેડી થઈ ગયું છે. બસ આવી જ રીતે આપણે બધા મોદકને બનાવીને રેડી કરી દેવાના છે. એક બીજી પણ હું તમને રીત બતાવું છું જેથી તમે આવી રીતે મોદક બનાવી શકો છો. બસ આવી જ રીતે આપણે લોટ લેવાનો છે અને આની અંદર આપણે આવી રીતે ભરવાનું છે અને વચ્ચેથી આપણે સરસ રીતે આવી રીતે ફેલાઈ દેવાનું છે જેથી ચારે બાજુ આવી રીતે લોટ ફેલાઈ જાય. હવે જે સ્ટફિંગ છે આપણે જે રેડી કર્યું છે એને હવે આપણે આવી રીતે ગોળ ગોળીની જેમ વાળી દઈશું અને ડ્રાયફ્રૂટને અંદર આવી રીતે આપણે પ્રેસ કરી દઈશું અને ઉપરથી થોડો આપણે લોટ લગાવી દેવાનું છે અને નીચેથી સરસ રીતે પ્રેસ કરવાનું છે જેથી મોદક સરસ રીતે પ્રેસ થઈ જાય.
હવે હું તમને બતાવું છું કે કઈ રીતે સરસ જો કેટલા સરસ મોદક બનીને રેડી થઈ ગયા છે. આ મેં તમને 2 રીત બતાવી, તમને જે ગમે એ રીત તમે આમાં બનાવવામાં વાપરી શકો છો. હવે મારે જે કેસરવાળું દૂધ મારું બચી ગયું હતું એમાંથી મેં આવી રીતે બધાની ઉપર જે કેસર હતું એ લગાવી દીધું છે. હવે કેસર લગાવ્યા પછી પણ મારી જોડે ખાસું બધું દૂધ વધી ગયું હતું, એટલે મેં એ દૂધનું પણ ઉપયોગ આવી રીતે કર્યું છે, જેથી જે મોદક છે એ વધારે સારા દેખાય અને એ દૂધનો ઉપયોગ પણ થઈ જાય. કારણ કે કેસરવાળું દૂધ હતું એટલે મારે વેસ્ટ નહોતું કરવું. આવી રીતે મેં એક ટીપું કેસરવાળા દૂધનું બધા મોદકની ઉપર નાખ્યું છે અને એનાથી મોદક સારા પણ દેખાય છે અને મારો કેસરવાળો દૂધનો ઉપયોગ પણ થઈ ગયો છે. આ મોદક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. આ ગણેશ ચતુર્થી આ મોદકની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. આ મોદકને હું તમને કાપીને પણ બતાવું છું કેટલું સરસ આપણું અંદરનું સ્ટફિંગ દેખાય છે. જો તમને આ મોદકની રેસીપી ગમે તો તમે એને શેર જરૂરથી કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.